નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ તારીખ 2/2/2024 આજના મુખ્ય સમાચાર. હેમંત સોરેન દાજ્યા ઈડીની તપાસની ગરમી બીજા અનેક નેતાઓ સુધી પહોંચી. મોદી સરકારના બજેટમાં કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું. બજેટમાં ટેક્સમાં કોઈ જાહેરાત ન થઈ. મિઝોરમમાં મ્યાનમાર બોર્ડર પર 30 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત, એક વ્યક્તિની ધરપકડ. જ્ઞાનવાપી 31 વર્ષ પછી મોડી રાત્રે ખુલ્યું વ્યાસજીનું ભોંયરું. પૂજા આરતી થઈ, પ્રસાદનું પણ વિતરણ. હિમવર્ષાથી થીજી ગયું મનાલી. 3 ફૂટ સ્નોફોલ, વીજળી ગુલ. કુલ્લુમાં શાળા કોલેજમાં રજા, ટુરિસ્ટો ફસાયા. મોદી સરકારે માલદીવને બજેટમાં આપ્યો ઝટકો. ગત વર્ષ કરતાં 171 કરોડ ઓછા ફાળવ્યા. તંત્રી લેખ, સુપ્રીમના 75 વર્ષ. 74 વર્ષનું કલંક માત્ર 30 મિનિટમાં દૂર. માનવ શાકાહારી કે માંસાહારી? બ્રહ્માંડના પહેલા રિક્ષા ડ્રાઈવર કપિરાજનો એબનોર્મલ ઇન્ટરવ્યૂ. ભરત વૈષ્ણવ. જામનગર કાલાવડનો યુવાન લાપતા થયા બાદ પીપરતોડા ગામની નદીના કાંઠેથી મૃતદેહ મળ્યો. અમેરિકન કોંગ્રેસ દ્વારા ભારતને અત્યાધુનિક MQB પ્રિડેટર ડ્રોન વેચવા માટે લીલી ઝંડી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય એનોજી સ્નેહ મિલન ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. MCX પર સોનાના વાયદાના ભાવમાં ₹258 અને ચાંદીમાં ₹988ની નરમાઈ. ક્રૂડ તેલમાં ₹44નો સુધારો. ડેલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. બોટાદ જિલ્લા કક્ષાનો કર્તવ્યબોધ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો. નાની ઉંમરે હાર્ટ એટેક મૃત્યુ પામેલા આર્થિક સહાય આપવામાં બાબતે રાજકોટ કલેક્ટર આવેદનપત્ર પાઠવ્યું. મોદી સરકારે ડિજિટલ ઇન્ડિયા અને સહકારિતાના માધ્યમથી સમૃદ્ધ ગામનો પાયો નાખ્યો. અમિત શાહ. ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજ કનેક્શન કાપવામાં ગુનામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું. મંદિરોમાં ગેરહિન્દુઓના પ્રવેશ પર મદ્રાસ હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો. બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે, પરંતુ એ જાહેરાતોને પરિપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જનફરિયાદ ન્યૂઝ.com.